મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગમાં। આજે રુદ્રભાઈ 6 વાગે વહી ગયા ભણવા અને હું ઓફિસ વર્ક હતો એટલે મને ફોન આવે તો જવાનો એટલે ઘરે જ હતો। એટલે મેડમ જો મોર્નિંગમાં મોબાઈલમાં જોઈ છે અને હું ઘરે છું એટલે બેઠો છું। 10 ગયો ટ્યુશનમાં અને અમારા અત્યારે ગોરબાપા આવ્યા હતા, સવારે 9 થયા છે। અત્યારમાં ગોરબાપા આવ્યા હતા, એની વિઝિટ કરીને વયા ગયા। બીજું તો કંઈ છે નહીં। અને દાન બાપા બેઠા હે। દાન બાપા શું કરો? દાન બાપા બેઠા। હા બોલો। હું છું જો દેખાય? હવે આમ કરું તો આમ કરો। હવે હું દેખાવ? દાન બાપાને બતાવું છું વ્લોગમાં કેવી રીતના થાય છે। હું આમ કરું એટલે દાન બાપા દેખાય અને હું આમ કરું એટલે હું હતો એ આવી જાઉં। એટલે રુદ્ર નથી, રુદ્ર ગયો ભણવા, એ 6 વાગે ગયો। પછી હું અત્યારે ઇન્ટ્રો કરું છું, એ આવશે પછી વ્લોગ ચાલુ કરશે પાછો। ચાલો મળીએ રુદ્ર આવે ત્યારે। તો મિત્રો હું પાછો આવ્યો છું ઓફિસે। મને સાહેબે બોલાવ્યો એટલે આ સરદારબાગનો રોડ છે, સરદારબાગની પાછળ છું। મારી ઓફિસ આગળ છે ને હું અહીં બેઠો હોય, વ્લોગ બનાવતો હોય ને વિડીયો જોતો હોય। એટલે અત્યારે તો ગાડીમાં બેઠો છું, ગાડી આપણી। તો ચાલો મળીએ ઘરે જઈને। આજે હું આવ્યો છું રુદ્રનો જાતિનો દાખલો લેવા માટે સમાજ કલ્યાણની ઓફિસે। આ સમાજ કલ્યાણની ઓફિસ છે। આજે હું આવ્યો છું રુદ્રનો જન્મ તારીખનો દાખલો લેવા માટે। ચાલો દાખલો લઈને પછી મળીએ। ફાઇનલી મિત્રો રુદ્રનો જાતિનો દાખલો મળી ગયો છે, ચાલો મળીએ ઘરે। ચાલો મિત્રો હવે જાય છે આપણે રુદ્રને તેડવા, કારણ કે રુદ્ર 1:30 વાગે આવી ગયો તો નિશાળેથી, પણ હવે ટ્યુશનમાં ગયો છે એટલે આપણે એને તેડવા જવાનો છે। 5 વાગ્યાનો ટાઈમ છે તો આપણે 4:45 જઈએ ત્યારે એને તેડીને આવીએ એવું થાય। દાન બાપા હોતા હે, હવે એને ચા પાણી બનાવવાનો છે। મેડમ ચા પાણી બનાવતા છે। આમ જો ચાનો ટાઈમ થઈ ગયો હે, ચા બનાવે છે। ચા બનાવીને દાન બાપાને દઈ પછી આપણે પીને જઈએ રુદ્રને તેડવા। ચાલો મળીએ રુદ્ર નિશાળે। ચાલો મિત્રો જઈએ રુદ્રને તેડવા, દાદાવાળી ગાડી લઈને જઈએ। ચાલો મિત્રો આપણે જઈએ તેડવા માટે। ચાલો મળીએ રુદ્રને તેડીને પછી મળીએ બ્લોકમાં કન્ટિન્યુ। ફાઇનલી આપણે પહોંચી ગયા છે રુદ્રના સ્કૂલે એને લેવા માટે। આલ્ફા 3 ટ્યુશન ક્લાસીસ અહીંયા છે। હવે આગળ રુદ્ર આવે એટલે લઈને પાછા ઘરે જઈએ, રુદ્રની રાહ છે। ચાલો મળીએ। ફાઇનલી મિત્ર રુદ્ર આવી ગયો। અહીંયા રુદ્રના મિત્ર 2 આવી ગયા, એની સ્કૂલ છોકરા છૂટી ગયા। હવે ચાલો મળીએ ઘરે જઈને કેવું ગયું, શું છે ભાઈ મજામાં? શું નામ છે તારું? જયદીપ। જયદીપ, સરસ। હાલો મળીએ તો ઘરે જઈને। ઘેર આવતા રહીએ પપ્પા ગાડી લઈને। ભાઈ આ એટલું બધી લઈ જતો હોય છે। હાવ કેમ ગયો? વયો ગયો। કેમ છો મિત્રો? તો અત્યારે સાંજે ચાલુ કરવાનો મતલબ એ જ હતો
સાંજે 7 સાડા 7 જેવું છે, કારણ કે મારા ભાઈનો છોકરો છે સુરત જાય છે, તો એ અત્યારે નીકળવાનો હતો ઘર પાસેથી. તે કે ભાઈ કાકા અમે જો નીકળીએ, એટલે અમે આવ્યા છે, હું રુદ્ર મારા પપ્પા. આ ઘરના આંગણે અમારું ઘર છે અને આ ગેટ છે અને અહીંથી આવે છે. જો આવી છે મારા ભાઈનો છોકરો સુરત જાય છે ને, તો કે કાકા અમે જઈએ છે, તો હું કહું હાલ આવીએ. જો આવી મધુરમ સવારે પહોંચે. હાલ ભાઈ આવી છે. બસ તો આવી જ રીતે રુદ્રનભાઈ સાયકલ લઈને ભાગ્યા. ભાઈ મારા ભાઈનો છોકરો જિજ્ઞેસ હતો, એ હવે સુરત જવાનો હતો, એટલે અમે આવ્યા હતા અહીંયા. અમારા પપ્પા આવે છે. બસ તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. બાય બાય.